હવે વાત કરીશું વતનની વાટ અને વિકાસના વરસાદની। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આવતીકાલે સાંજે 5:45 વાગે અમદાવાદ આવશે। અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે પીએમ મોદી। સાંજે 6 થી 7 વાગ્યા સુધી નિકોલ જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ પીએમ મોદી સાંજે 7:30 વાગે નિકોલથી ગાંધીનગર રાજભવન ખાતે જશે। ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે। 26 ઓગસ્ટે સવારે 9:50 કલાકે હાંસલપુર જવાના પીએમ મોદી રવાના થશે। તો 12 વાગ્યા સુધી સુઝુકીના બેટરી પ્લાન્ટ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। 12:45 વાગે પરત અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। તો વિકાસ કાર્યોનો જે વરસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે તેના વિશે વાત કરીએ। સાંજે 5:45 કલાકે અમદાવાદ ખાતે તેમનું આગમન થવાનું છે, ત્યારે એરપોર્ટથી સીધા તેઓ નિકોલ સભા સ્થળ ખાતે પહોંચવાના છે। તો આ આવતીકાલનો કાર્યક્રમ છે પીએમ મોદીનો। નિકોલ સભા સ્થળે તેઓ હાજરી આપશે, સંબોધન પણ કરશે। નિકોલથી ગાંધીનગર જવા ત્યારબાદ તેઓ રવાના થશે। ગાંધીનગરમાં રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ છે તે પણ કરવાના છે। તો 7:30 કલાકે રાજભવન પહોંચશે પ્રધાનમંત્રી મોદી। તો રાજભવન ખાતે હર હંમેશ તેઓ રાત્રિ રોકાણ કરતા હોય છે, જ્યારે પણ માતૃ વતન ગુજરાત આવતા હોય છે ત્યારે રાત્રિ રોકાણ તેઓ રાજભવન ખાતે કરશે। 25 ઓગસ્ટનો આ કાર્યક્રમ છે પીએમ મોદી। ત્યારબાદ 26 તારીખની વાત કરીએ તો 26 ઓગસ્ટે સવારે પીએમ મોદી 9:50 ગાંધીનગરથી સીધા હાંસલપુર જવાના છે। હાંસલપુરનો તેમનો પ્રવાસ છે અને ત્યાં 10:30 કલાકથી 12 કલાક સુધી આયોજિત કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। એટલે કે 10:30 થી 12 કલાક, 1.5 કલાક જેટલો સમય આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે, જ્યાં સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં તેઓ ખાસ હાજરી આપવાના છે। તો અલગ અલગ જે એમઓયુ છે ગુજરાત સાથે થયા છે દેશ વિદેશના, એમાં એક સુઝુકી પણ છે। ત્યારબાદ બપોરે 12:45 કલાકે તેઓ દિલ્હી જવા રવાના થવાના છે। તો જે રીતે વાત કરીએ આગળ, 3 જિલ્લામાં 5,477 કરોડના વિકાસ કાર્યોની પીએમ મોદી છે તે ભેટ આપવાના છે। ત્યારબાદ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને આ ખાસ ભેટ છે તે પીએમ મોદી દ્વારા આપવામાં આવવાની છે, જેમાં શહેરી વિકાસ વિભાગ માટે ₹2,548 કરોડની ભેટ છે તે પીએમ મોદી આપશે શહેરી વિકાસને। ત્યારબાદ આગળ વાત કરીએ રેલવે વિભાગની, તો રેલવે વિભાગ માટે ₹1,404 કરોડના પ્રોજેક્ટ લઈને પણ પીએમ મોદી આવી રહ્યા છે। એટલે કે 1,404 કરોડના જે પ્રોજેક્ટ છે તે પણ ગુજરાતને મળવાના છે। ત્યારબાદ ₹1,624 કરોડના ખર્ચે એસપી રિંગ રોડ 6 લેનનો બનવાનો છે। અત્યારે જે ટ્રાફિકની સમસ્યા સતત અમદાવાદમાં વધી રહી છે, તો એસપી રિંગ રોડ છે તેને 6 લેનનો બનાવવામાં આવશે। ત્યારબાદ મહેસૂલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે ₹1,218 કરોડની ભેટ આપવામાં આવશે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પીએમ મોદી દ્વારા કરવામાં આવશે। ખાસ ઉત્તર ગુજરાતને આ ભેટ મળવાની છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં ₹2,209 કરોડના પ્રોજેક્ટનું પીએમ મોદી ખાતમુહૂર્ત કરવાના છે। એટલે કે આવનારા સમયમાં અમદાવાદને હજુ વધુ ગતિ મળે, જે સ્માર્ટ સિટી, મેટ્રો સિટી છે તેમાં વધુ વેગવંતો બનશે। 2,209 કરોડનો પ્રોજેક્ટ ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારબાદ ₹916 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે। યુજીવીસીએલ તેમજ ઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતા ₹608 કરોડના પ્રોજેક્ટનું પણ પીએમ મોદી લોકાર્પણ કરવાના છે। ત્યારબાદ ₹133 કરોડના ખર્ચે પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ છે તે પણ કરવામાં આવશે। અલગ અલગ આવાસ યોજના જે ચાલી રહી છે તેમાં પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ પણ પીએમ મોદી કરવાના છે। અમદાવાદ પશ્ચિમમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું પણ ખાતમુહૂર્ત તેઓના દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ ₹1,624 કરોડના ખર્ચે અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત છે તે પીએમ મોદી કરશે। ત્યારબાદ પાટનગર, ગાંધીનગર શહેરને પણ મળવાના છે 555 કરોડના વિકાસ કાર્યોની ભેટ। તો ગાંધીનગર કેમ બાકાત રહી જાય? 555 કરોડના વિકાસ કાર્યોની ભેટ ત્યાં પણ આપવાના છે। યુજીવીસીએલ ઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતા ₹178 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ થશે।
ત્યારબાદ મહેસાણામાં પણ રેલવે વિભાગના રૂપિયા 1400 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ છે તે પીએમ મોદી કરવાના છે, એટલે કે મહેસાણાને પણ ખાસ આ ભેટ મળવાની છે. ત્યારબાદ વાત કરીએ મહેસાણાને કુલ રૂપિયા 1796 કરોડના પ્રોજેક્ટની ભેટ મળશે, એટલે કે 1400 કરોડ તો છે જ તે, અને બીજા જે આ 1796 કરોડ છે તેની ભેટ પણ મળવાની છે. યુજીવીસીએલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન રૂપિયા 1400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત પણ કરવાના છે.